ભાવનગર નજીકના સિત્સર ખાતે રહેતા અને નિર્મળનગર ખાતે ક્રિસ્ટલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાએ હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભરોડિયા અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા વિરુદ્ધ પોલીસ મથકમાં 76 લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી હતી। જે બનાવમાં પોલીસે હીરા દલાલ ઈશ્વરભાઈને ઝડપી લીધા છે, ત્યારે ડાયમંડ એસોસિએશન પ્રમુખ ફરાર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે હીરા ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા બજાર બંધનું એલાન આપ્યું હતું, પરંતુ બજાર બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને ઓફિસો ખુલ્લી રહી હતી। ડાયમંડ એસોસિએશન પ્રમુખ અને હીરાના દલાલ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં હીરા બજાર બંધનું એલાન આપ્યું હતું, જેમાં હીરાના વેપારી અને સામાજિક આગેવાન નીતિનભાઈ ગેલાણીએ કહ્યું હતું કે હીરા બજાર કોઈના બાપની જાગીર નથી કે ગમે ત્યારે બંધનું એલાન આપી શકે। ફરિયાદ થઈ હોય તો પોલીસ કાર્યવાહી કરે, તેમાં અન્ય વેપારીઓ કારીગરોને નુકસાન વેઠવી પડે છે। નીતિનભાઈ ગેલાણીએ બિલ્ડિંગમાં દરવાજા પોલીસ બોલાવી ખોલાવ્યા હતા અને ઓફિસો ખુલ્લી રખાવી હતી। નીતિનભાઈ ગેલાણી ડાયમંડ એસોસિએશનની અંદર હીરા બજાર બંધનું એલાન જે આપેલું હતું, રિયલ હીરા બજાર બંધ ન રહે। આ કોઈના બાપની જાગીર નથી। આ હીરા બજાર છે કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી। આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સિટિંગ કરતા હોય, કોઈ લેતી દેતીમાં ભૂલ કરતા હોય તો કે હીરા બજાર બંધ ન રહે। જ્યાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોઈ પણ હોય તો ચેરમેન બીમાર પડ્યો હોય તો કે ડુંગળી આવતી કે કપાસ આવતો બંધ ન થઈ જાય। હીરા બજારમાં 2 થી 4 5 હજાર લોકો કામ કરતા હોય છે। અત્યારે હીરામાં મંદીનો માહોલ હોય અને હીરાની કઠળી પરિસ્થિતિ હોય ત્યારે 500-700 રૂપિયા જે કારીગર એસોટ કરતો એને રોજગાર મળતો હોય તો એનો રોજગાર છીનવવાની કોશિશ નહીં કરો। હીરા બજાર ક્યારેય બંધ ન રહે। અને આજે જો હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે, કોઈ પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની પર તો ફરિયાદ થવાની છે ભાઈ। એમાં એની જગ્યાએ હું હોઉં તો મારી જગ્યાએ થવાની, ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે। એટલે હવે 1-2 વ્યક્તિના કહેવાથી કે હીરા બજાર બંધ ન રહે। અમે આવેદનપત્રમાં સહી કરીને એસપી સાહેબને પણ રજૂઆત કરી હતી। 2-3 વાર શટર બંધ સ્થિતિમાં આવી રીતે 50 વર્ષ પહેલાંનો ઇતિહાસ તમે હીરા બજારનો જોઈ લો, આગળના પ્રમુખો તમે જોઈ લો, ક્યારેય હીરા બજાર બંધ નથી રહી અને ક્યારેય તે માયકના ભૂંગળા અને ખોટી રીતે જાહેરાતો નથી થતી। મારી પર પણ કંઈ ફરિયાદ થશે તો હું કંઈ એમ કહું હીરા બજાર બંધ કરો તો ન રહે, ખોટું કામ કરશે એટલે એમ કોઈને કહેવાથી ડાયમંડ માર્કેટ બંધ ન રહે। આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી। કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોય તો બરાબર। હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા એસોટમાં અને જે હીરાવાળા કામ કરે છે, બસ એટલી જ વાત કરી હતી। જય હિન્દ, જય ભારત।